हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण ललित वेद प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण टू एवरीवन। સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ। આપ સૌનું વહેલી સવારના શ્રીમદ ભાગવતમના ગુજરાતી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે। આ ક્લાસીસ રાધા ગોવિંદ મંદિર, કોલાઈ, ઇસ્કોન, બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી રામાનિસ્સાદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી આપને આપનું સ્વાગત છે। આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીશું। આપ સૌ જાણો છો કારણ, આપ પણ આપની પ્રાર્થના બોલાવજો। હૃદયથી બોલાવેલી પ્રાર્થના જ જે કામ કરે છે તે બીજી કોઈ પણ વસ્તુ કરતી નથી અને ઈશ્વર પ્રેમનો ભૂખ્યો છે। પ્રેમથી કરેલી પ્રાર્થના, હૃદયથી કરેલી પ્રાર્થના તે હંમેશા સ્વીકારે છે। ઓમ અજ્ઞાનતિમિરાંતસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयूतपदकमलं श्रीगुरुर्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चातदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे Hare कृष्ण Krishna, हरे Hare कृष्ण, Krishna, कृष्ण Krishna कृष्ण Krishna, हरे Hare Hare, हरे Hare राम Rama, हरे Hare राम Hare Rama, Rama, Rama Rama Rama, Rama, हरे Hare Hare Hare, Hare. हरे Hare कृष्ण Krishna, टू Hare Krishna, एवरीवन। Prabhuji, Dandavat हरे Pranam. Hare Krishna. हरे कृष्ण धनु प्रणाम टू एवरीवन। हरे हरे कृष्ण। कृष्णा प्रभु जी धन्यवाद हरे प्रणाम। कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण धनु प्रणाम वेलुगा प्रभु जी। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम Om Om नमो Namo भगवते Namo Bhagavate Bhagavate Vasudevaya. Vasudevaya. ओम नमो भगवते वासुदेवाय। Om ओम Namo नमो Namo भगवते Bhagavate Bhagavate Vasudevaya. Vasudevaya. ओम नमो भगवते वासुदेवाय। Om ओम नमो Namo भगवते Bhagavate Bhagavate Vasudevaya. Vasudevaya. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं Narayanam नमस्कृत्य नरं Namaste चैव Naram Chaiva Namaste देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये।
દેવીં સરસ્વતીં સરસ્વતીં વ્યાસં તતો જય. शृणतां स्वकतः कृष्णः पुण्यश्रवणकीर्तनः सर्वतां स्वकता श्रवणकीर्तनम् हृदयन्तः सोऽयभद्राणि विदुनोति सुरसताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी भगवती उत्तमश्लोके भवति नैष्ठिकी નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવી એ આપણા જીવનનો ઉદ્દેશ્ય છે. તેને માટે કૃષ્ણ કથાઓ, કૃષ્ણની લીલાઓ સાંભળવી જરૂરી છે અને આ શ્રીમદ ભાગવતમમાં ઉત્તમ રીતે આપવામાં આવી છે. તેથી દરરોજ તેનું પાઠન કરવાથી જીવનના દરેક અશુભ તત્વો ચાલી જાય છે. નહીના નડિયાદરા માતાજી, હરે કૃષ્ણ માતાજી. આજના જપા વોરિયર્સ વિશે કહો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે આજના કૃષ્ણ. જપા વોરિયર્સમાં જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, મીરા ભટ્ટ માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, આરાધિકા સીતાદેવી માતાજી, દયાન્વિતા હરિણી માતાજી, દીપ્તિ પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, સુરેશભાઈ પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, આનંદ ચરણદાસ પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, રિદ્ધિ આસર માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, હિનાબેન ત્રિવેદી માતાજી, કુમુદ સપ્તર્ષિ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કલા બારોટ માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, ખુશી માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, કોકિલા માતાજી, કૃપાલી લાડવા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મંદાકિની કરુણા માતાજી, મિનલ ઠક્કર માતાજી, મોહનસિંહ વાલસી બારિયા પ્રભુજી, મુક્તિ ટેલર માતાજી, નિર્મલા બારોટ માતાજી, પરેશ શાહ પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, સુલોચના શુક્લા માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, વિક્રમી કૃષ્ણદાસ પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, વ્રજરાની વિનીતા માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, નૈના નડિયાદરા માતાજી, આશા પટેલ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, ધર્મી પટેલ માતાજી, નીતુ જરીવાલા માતાજી, હિરલ પટેલ માતાજી, મોના અંધારિયા માતાજી, નૈના ઠક્કર માતાજી, આનંદ પ્રદા ગોપાલાની માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, મિત્રવિંદર સુમુખી માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, કોમલ કિરણ ગૌર માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, કૃષ્ણ કૃપાલા પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, દર્શના ભટ્ટ માતાજી, હેમા રાજગોર માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, જિગીશા પટેલ માતાજી, અલ્પા ગૌર માતાજી, અમૃતા પટેલ માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, નિકિતા મોદી માતાજી, વિશાલ આહિર પ્રભુજી, હિના મેવાડા માતાજી, શ્રુતિ માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, નિલેશ ગાંધી પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, શશી ઉદેશી માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, મુકેશ કાપડિયા પ્રભુજી અને અમરીશ પટેલ પ્રભુજી. ટોટલ 79 હતા. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ વેરી મચ અમરીશ પ્રભુજી. તમારી ઉત્તમ સેવાઓ બદલ એઝ યુઝ્યુઅલ તમે બધે જ રેગ્યુલર સેવાઓ આપો છો. 79 ઇઝ અ વેરી ગુડ ફિગર. આપણે વિચારતા હતા કે 75 ની ઉપર પહોંચીએ. ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજીને કહેવું પડશે કે આપણે એમ તો વટાવી દીધો છે.
સર્વે ઓલરેડી હરિભક્તો 100+ હોય છે પ્રભુજી, પણ આ વિડીયો ઓન વાળા જ હતા એટલે 79 છે. રાઈટ. સર્વે હરિભક્તો વહેલી સવારે ઉઠી અને જપમાળા કરે છે તેમને પ્રભુ નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે તેવી અભ્યર્થના અને પ્રાર્થના. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3, સર્ગા વિસર્ગા અને સ્ટેટસ કો મેન્ટેનન્સ, અધ્યાય 5, મૈત્રેય અને વિદુર વચ્ચેના સંવાદો. લગભગ આપણે આ અધ્યાયના અંતિમ પડાવ પર છીએ. શ્લોક બહુ સહેલો અને આપણા રૂટીન ઢાળ પ્રમાણેનો છે. શબ્દોમાં થોડું ધ્યાન રાખવું પડે એવું એ છે કે અસદમાં દ અડધો છે, તાનમાં ન અડધો છે, વ્યમાં ય અડધો છે, વૃત્તિભીરમાં ર અડધો છે. એટલે બધા અડધા અડધા શબ્દો હોવાથી તેમના ઉચ્ચારો એ રીતે થાય તો અક્ષીભીરીએ આરામથી રિસાઇટ કરી શકાય તેવું છે. જો એ ન કરીએ તો અક્ષીભીરીએ ઘણું લાંબુ થઈ જાય છે. તો આપણે શરૂઆત કરીએ. તાન્વય સદ્વૃત્તિભીર આક્ષિભીર્યે પરાયતાંતર મનસ પરેશ. તાન્વૈ अथो न पश्यन्त्य उरुगायनूनम् ये ते पदन्यास विलास लक्ष्य. तान्वय असद्वृत्तिभिरक्षिभिर्ये पराहयतांतर मनस परेश. તાન્વૈ अथो न पश्यन्त उरुगायतूलम् ये ते पदन्यास विलास लक्ष्य. तान्वै असद्वृत्तिभिरक्षिभिर्ये परायतांतर मनसः परेश. अथो न पश्यन्त्य उरुगायनूनम् ये ते पदन्यास विलास लक्ष्य. પ્રભુજીસ અને પછી માતાજીસ. તાન્વૈ અસદ્વૃત્તિભિરક્ષિભિર્યે પરાહૃતાંતર મનસ પરેશ. परायतांतर मनस परेश.
अथो न पश्यन्त्य उर्गाय नूनं ये ते पदन्यासविलासलक्ष्यः अथो न न पश्यन्त्य पश्यन्त्य उर्गाय एते पदन्यासविलासलक्ष्यः अङ्गेयसद्भृतिभिरक्षिभिर्ये परायतान्तर्मनसः परेश तान्वै परातान्तर्मनसः परेश अथो न्यपश्यन्त्य नूनं ये ते पदन्यासविलासलक्ष्यः अथो न पश्यन्त्यौरुगाय नूनम् एते पदन्यासविलासलक्ष्यः तान्वै असद्वृत्तिभिरक्षिभिर्ये परायतान्तर्मनसः परेश अथो न पश्यन्त्यौरुगाय नूनम् ये ते पदन्यासविलासलक्ष्यः अथो न पश्यन्त्यौरुगाय नूनम् एते पदन्यासविलासलक्ष्यः तान्वै असद्वृत्तिभिरक्षिभिर्ये परायुतान्तर्मनसः परेश अथो न पश्यन्त्य नूनम् ये ते पदन्यासविलासलक्ष्यः अथो न पश्यन्त्य उर्गाय नूनं ये ते पदन्यासविलासलक्ष्यः तान्वैह सद्वृत्ति विरक्तिभिर्ये पराहतांतर मनसः परेश अथो न पश्यन्त उरुगाय नूनम् ये ते पदन्यास सविलासलक्ष्यः अथो न पश्यन्त्य उरुगाय नूनम् एते पदन्यासविलासलक्ष्यः तान्वेयसद्वृत्तिभिरक्षिभिर्ये पराहतान्तर्मनसः परेश तान्वै असद्वृत्तिभिरक्षिभिर्ये परेश अथो न पश्यन्त्यवरुगाय नूनम् ये ते पदन्यासविलासलक्ष्यः अथो न पश्यन्त्य नूनम् एते पदन्यासविलासलक्ष्यः बोल तान्वैः असद्वृत्तिभिरक्षिप्रिये पराहन्तान्तर्मनसः परेश
अथो न पश्यन्त्य उरुगायनो नम् ये ते पदन्यासविलासलक्ष्यः अथो न पश्यन्त्यनुगायनूनं ये ते पदन्यासविलासलक्ष्यः अन्वेह्यसद्वृत्तिभिरक्षिभिर्ये पराहतान्तर्मनसः परेश वृत्तिभिरक्षिभिर्ये अथो न पश्यन्त्य उरुगायनूनं ये ते पदन्यासविलासलक्ष्यः अथो न पश्यन्त्य पदन्यासविलासलक्ष्यः अक्षिभिर्ये परायतान्तर्मनसः परेश अथो न पश्यन्त्युरुगायनूनं ये ते पदन्यासविलासलक्ष्यः परायतान्तर्मनसः परेश अथो न पश्यन्त्य उरुगायनूनं ये ते पदन्यासविलासलक्ष्यः अथो न पश्यन्त्युरुगायनूनं रक्षिभिर्ये पराहतान्तर्मनसः परेश अथो न पश्यन्त्य उरुगायनूनं ये ते पदन्यासविलासलक्ष्यः अथो सद्वृत्तिभे अक्षिभिः पराहन्तान्तर्मनसः परेश अथो न पश्यन्त उरुगायनूनं ये ते पदन्यासविलासलक्ष्या अथो न पश्यन्त्य
एते पदन्यासविलासलक्ष्यः तान्वेह असदावृत्तिभिरक्षिभिर्ये पराहतान्तर्मनसः परेश परहायतान्तर्मनसः परेश अर्थो न पश्यन्त उर्गाय नूनम् एते पदन्यासविलासलक्ष्याः तान्वेय असद्वृत्तिभिरक्षिभिर्ये पराहतान्तर्मनसः परेश तान्वय असद्वृत्तिभिर्ये परेश अथो न पश्यन्त्यौरुगाय नूनम् एते पदन्यासविलासलक्ष्यः अथो न पश्यन्त्युर्गाय नूनम् एते पदन्यासविलासलक्ष्यः तान्वय्यासद्वृत्तिभिरक्षिभिर्ये पराहतान्तर्मनसा परेश परेश अथो न पश्यन्त्यौरुगाय नूनम् एते पदन्यासविलासलक्ष्यः अथो न पश्यन्त्युर्गाय नूनम् एते पदन्यासविलासलक्ष्यः तान्वय्यासद्वृत्तिभिरक्षिभिर्ये परायतान्तरमनसा परेश असद्वृत्तिभिरक्षिभिर्ये परायतान्तर्मनसा परेश अथो न पश्यन्त उर्गाय नूनम् एते पदन्यासविलासलक्ष्यः अथो न पश्यन्त्युर्गाय नूनम् एते पदन्यासविलासलक्ष्यः तान्वेय असद्वृत्तिभिरक्षिभिर्ये पराहतान्तर्मनसा परेश पराहतान्तर्मनसः परेश अथो न पश्यन्त्य उर्गाय नूनम् एते पदन्यासविलासलक्ष्यः अथो न पश्यन्त्युर्गाय नूनम् एते पदन्यासविलासलक्ष्यः Anybody left out? No. Good. તાન તેમને ભગવાનના ચરણ કમળને વય ચોક્કસ હી માટે અસત ભૌતિકવાદી
વૃત્તિભિઃ જે માયાથી પ્રભાવિત થયેલા છે તેમના વડે અક્ષિભિઃ ઇન્દ્રિયો વડે યે તે પરાહૃતા દૂર ગુમાવીને અંતઃ મનસઃ અભ્યંતર મનનો પરેશ હે પરમેશ્વર અથો આથી ન કદી નહીં પશ્યંતી જુએ છે ઉરુગાય હે મહાન નૂનમ પણ યે જે તે આપના પદન્યાસ પ્રવૃત્તિઓ વિલાસ દિવ્ય આનંદ લક્ષ્યા જે જુએ છે अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। हे महान परमेश्वर જેમની આંતરિક દ્રષ્ટિ અસત વૃત્તિઓથી અત્યંત પ્રભાવિત થયેલી છે તેવી અપરાધી વ્યક્તિઓ આપના ચરણ કમળના દર્શન કરી શકતી નથી, પણ જેમનું એકમાત્ર ધ્યેય આપની લીલાઓ વિશે શ્રવણ કરી દિવ્ય આનંદ માણવાનું છે એવા શુદ્ધ ભક્તો તેમના દર્શન કરી શકે છે। ત્રણ હેન્ડ રેઝ થયા છે, પરેશ પ્રભુજી, હેમા રાજગોર માતાજી અને ધર્મિષ્ઠા માતાજી। એક પ્રભુજી અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી પણ છે એન્ટ્રેસ। અચ્છા, ગુડ, સો વી આર ઇન ડિમાન્ડ। હવે એકચ્યુઅલી પર્પટ લાંબો છે, પણ બે જણાને વાંચવા માટે માનો કે 3 પેરેગ્રાફ છે તો 3 જણા માટે રાખીએ, તો પરેશ પ્રભુજી રાખીએ, અમરસિંહ અમરીશ પ્રભુજી અને હેમા રાજગોર માતાજી। પરેશ પ્રભુજીથી શરૂઆત કરીએ। હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ। પહેલો પેરેગ્રાફ ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ। શ્રી શીલા પ્રભુપાદનો જય હો। શ્રીમદ ભગવદ ગીતા 18.61 માં જણાવ્યા અનુસાર ભગવાન પ્રત્યેકના હૃદયમાં સ્થિત છે। કઈ નહીં તો છેવટે દરેક પોતાની અંદર રહેલા ભગવાનને જોવાને શક્તિમાન બને એ સ્વાભાવિક છે, પણ જેમનું આંતરિક દર્શન બાહ્ય પ્રવૃત્તિઓથી આવૃત હોય તેમને માટે આ શક્ય નથી। જેમની ચેતના શુદ્ધ છે તેવા શુદ્ધ આત્માઓ ભગવાનને સહેલાઈથી જોઈ શકે છે, કારણ કે સામાન્ય મનુષ્યોમાં પણ ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોય છે। શ્રીમદ ભગવદ ગીતાના ઉપદેશ અનુસાર યોગ માર્ગ એટલે વ્યક્તિના હૃદયની અંદર સ્થિત ભગવાનના ચરણ કમળ પર માનસિક પ્રવૃત્તિઓને કેન્દ્રિત કરવાની આંતરિક ક્રિયા। પણ એવા ઘણા કહેવાતા યોગીઓ છે જેમને ભગવાન સાથે કંઈ જ સંબંધ હોતો નથી અને માત્ર ચેતના સાથે સંબંધ હોય છે, અને ચેતનાને તેઓ અંતિમ સાક્ષાત્કાર રૂપે સ્વીકારે છે। શ્રીમદ ભગવદ ગીતા દ્વારા ચેતનાના આવા સાક્ષાત્કારનું શિક્ષણ થોડી ક્ષણોમાં જ આપવામાં આવે છે। તેથી ઉલટું કહેવાતા યોગીઓને આવો સાક્ષાત્કાર થતા વર્ષોના વર્ષો લાગે છે,
કારણ કે તેઓ ભગવાનના ચરણ કમળના અપરાધી હોય છે. જીવાત્માથી ભિન્ન ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરવો અથવા જીવાત્મા અને પરમાત્માને એક જ માનવા એ સૌથી મહાન અપરાધ છે. નિર્વિશેષવાદીઓ પ્રતિબિંબવાદના સિદ્ધાંતનું ખોટું અર્થઘટન કરે છે અને આમ ખોટી રીતે વ્યક્તિગત આંશિક ચેતનાને પૂર્ણ ચેતના રૂપે સ્વીકાર કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ. થેન્ક યુ પરેશ પ્રભુજી, થેન્ક યુ. તમે રાઈટ સ્પોટે તમારી બેટે અમે અટકી ગયા. થેન્ક યુ. અમરીશનાથ કૃષ્ણદાસ પ્રભુજી, ગો અહેડ પ્રભુજી. સેકન્ડ હરે પેરેગ્રાફ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કોઈ પણ સંનિષ્ઠ સામાન્ય મનુષ્ય કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના પરમેશ્વરના પ્રતિબિંબના સિદ્ધાંતને સ્પષ્ટ સમજી શકે છે. જ્યારે પાણીમાં આકાશ પ્રતિબિંબિત થતું હોય ત્યારે પાણીમાં આકાશ અને તારા બંનેના પ્રતિબિંબને જોઈ શકાય છે, પણ તે બંને એક જ સ્તરે નથી, એ આપણે સ્વીકારીએ છીએ. તારાઓ આકાશનો એક ભાગ છે અને તેથી ભાગ પૂર્ણની સમાન કદી ન હોઈ શકે. આકાશ પૂર્ણ છે અને તારાઓ ભાગ છે, તેઓ એક અને સમાન કદી ન થઈ શકે. પરમાત્માને જીવાત્માથી અલગ ન માનનાર આત્મવાદીઓ પણ ઈશ્વરના અસ્તિત્વનો ઇનકાર કરનાર નાસ્તિકવાદી ભૌતિકવાદીઓ જેટલા જ અપરાધી છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હેમારાજ ગુરુ માતાજી, ગો અહેડ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. આવા અપરાધીઓ વાસ્તવમાં તેમના આત્મનિરીક્ષણ દ્વારા ભગવાનના ચરણ કમળને જોઈ શકતા નથી. તેઓ ભગવાનના ભક્તોને પણ જોઈ શકતા નથી. ભગવાનના ભક્તો એટલા દયાળુ હોય છે કે તેઓ લોકોમાં ભગવાન પ્રત્યેની ભાવના પ્રેરવા બધા સ્થળોએ ભ્રમણ કરતા રહે છે, છતાં ભગવાનના ભક્તોનો લાભ લેતા નથી. જ્યારે નિરપરાધી સામાન્ય મનુષ્યો પર પણ ભગવાનના ભક્તની પ્રત્યક્ષ ઉપસ્થિતિ તરત જ ખૂબ જ પ્રભાવ પાડે છે. આ સંબંધમાં દેવશ્રી નારદજી અને એક પારધીની કથા ખૂબ જ રસપ્રદ છે. તે જંગલનો વ્યાજ મહાન પાપી હોવા છતાં જાણી જોઈને પાપ નહોતો કરતો. નારદજીના વચનોનો તેના પર તરત જ પ્રભાવ પડ્યો અને તે તેનો ઘર સંસાર છોડી દઈને નારદજીએ દર્શાવેલા માર્ગે જવા સંમત થઈ ગયો. જ્યારે નલકુંવર અને મણિગ્રીવ દેવતાઓની સાથે જ રહેતા હતા, છતાં અપરાધને કારણે તેમને બીજા જન્મમાં વૃક્ષ થવાનો દંડ ભોગવવો પડ્યો. જોકે પછીની એક ભક્તની કૃપાથી ભગવાને તેમને મુક્તિ આપી. અપરાધીઓને તેમના પર ભક્તોની કૃપા ઉતરે ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે અને ત્યાર પછી તેઓ પોતાના હૃદયમાં ભગવાનના ચરણ કમળના દર્શન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. તેમના અપરાધ અને ભૌતિકવાદના અતિરિક્તને કારણે તેમને ભગવાનના ભક્તોના પણ દર્શન થતા નથી. બાહ્ય પ્રવૃત્તિઓમાં જ મગ્ન રહેવા હોવાથી તેમની આંતરિક દર્શનની ભક્તિ શક્તિ પરવારે છે. જે મૂર્ખ લોકો સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને માટે જ પ્રયત્ન કરતા હોય તેમના અપરાધોને ભગવાનના ભક્તો ગણતરીમાં લેતા નથી. જરા પણ અચકાયા વગર આવા પાપીઓ ઉપર પણ ભક્તિ રૂપી આશીર્વાદ વરસાવવાનું ભગવાનના ભક્તો તો ચાલુ જ રાખે છે. ભક્તોનો સ્વભાવ જ આવો હોય છે. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદ કી જય. થેન્ક યુ વેરી મચ પરેશ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણદાસ પ્રભુજી અને હેમારાજ ગોર માતાજી ત્રણેય ખૂબ જ સુંદર રીતે વાંચન કર્યું. આપણો ભાવાર્થ થોડો લાંબો છે આજે અને ખાસો સારો પણ છે, સમજવા જેવો છે. અનુવાદમાં તો બહુ સાદી વાત કરી કે જે લોકો ભગવાનને અંતરથી જોવા ઈચ્છે છે, ચાહે છે અને તેમની સેવા કરવા તત્પર છે, તેમને ભગવાનના દર્શન સૌથી પ્રથમ તેમની અંદર રહેલા ભગવાનમાં ચોક્કસ થાય છે. પરંતુ જે લોકો બધી બાહ્ય પ્રવૃત્તિઓથી એટલા બધા ઘેરાયેલા હોય છે કે તેમને અંદર જોવાની તક જ નથી. દોડતો ઉંદર ચારે તરફ દોડે અને આખા ઓરડામાં એક ખૂણે ફરી વળે, એને બિચારાને પોતાની અંદર શું છે એ વિચારવાનો ટાઈમ જ ક્યાં છે. આપણી ફિલોસોફી અને પશ્ચિમની ફિલોસોફી વચ્ચે એક બહુ મોટું અંતર, બહુ મોટો ફેર છે. ભલે પશ્ચિમ વાળા એમ કહે કે તેઓ સુખી છે અને આપણે ઈસ્ટ વાળા, એ લોકો ઈસ્ટર્ન પીપલ કે ઓરિએન્ટલ પીપલ,
એ લોકો એમ કે ઘણી બધી વસ્તી હોવાથી દુઃખી છે, પરંતુ વાસ્તવમાં તમે જોશો તો આપણા દેશમાં આટલું મોટું પોપ્યુલેશન 140 કરોડ લોકો હોવા છતાં દેશ ઘણો જ શાંતિથી ચાલે છે, વ્યવસ્થિત રીતે ચાલે છે, અને તેમાં ક્રાઇમ રેટ, બીજા બધા તકલીફો, નશા કરવાનું વગેરે, આત્મહત્યાનો રેટ તથા ડિપ્રેશન અને સકાયટ્રિસ્ટને બતાવવા જવું, આ બધી વસ્તુઓ નજીવી નાના પ્રમાણમાં છે, જેને પર્સન્ટેજમાં કહીએ તો આપણે પર 1000 કે પર 10,000 કહેવું પડે. 100 કેટલા એવું તો ગણતરી થઈ શકે એવું નથી, કારણ કે બહુ ઓછા નંબરમાં છે. પશ્ચિમના દેશમાં બધી જ સગવડતાઓ મળવા છતાં, ખાવા પીવાનું પૂરતું હોવા છતાં અને બધી જ રીતે આનંદમાં રહી શકાય તેવી અત્યંત આધુનિક સગવડો દરેકને લગભગ મળી હોવા છતાં ત્યાં આગળ ક્રાઇમ રેટ ઘણો મોટો છે. ડાયવોર્સ રેટ, ઝઘડા થાય અને છૂટા પડવાનું ઘણું વધારે છે. આત્મહત્યા 100 ગણી શકાય એટલા પર્સન્ટેજમાં હોય છે. નશો કરનારા લોકો અને રિબેલિયસ લોકો ઘણા બધા છે, અને તે બધા જ પર 100 જ ગણાતા હોય છે. તો બે સંસ્કૃતિઓ વચ્ચે શું મોટો ફેર છે. પશ્ચિમની સંસ્કૃતિ માને છે કે આપણું શરીર એ જ આપણું અસ્તિત્વ છે, અને શરીરનો નાશ થાય ત્યારે આપણા અસ્તિત્વનો નાશ થાય છે. આમ તેમણે પોતાનું આખું વિજ્ઞાન શરીરને કઈ રીતે કમ્ફર્ટ આપી શકાય, શરીરની કઈ રીતે માવજત થઈ શકે અને શરીરને કઈ રીતે સાચવી શકાય, એ 3 વસ્તુઓમાં જ પૂરી કરી દીધી. શરીર પછી પણ કંઈક છે, તેને વિશે ચર્ચાઓ કરવી, ડ્રોઈંગ રૂમ ડિસ્કશન્સ કરવા, એનાથી વધારે આગળ તેઓ ક્યાંય વધી શક્યા નથી. અને તેથી જ ફક્ત શરીર વિશે જ વિચારવું અને તેના વિશે જ બધી જ તકલીફો શોધવી, તેને કારણે તેમનું આખું કલ્ચર બહિર્મુખી કલ્ચર થયું. સુખ શરીર માટે બધું બહાર જ છે, શરીર માટે કોઈ સુખ અંદર છે નહીં, અને તેથી તેઓ સુખ માટે બહારની તરફ દ્રષ્ટિ રાખે છે, બહારની તરફ જુએ છે. ક્યાં આગળ સુખ હશે? બીજા દેશમાં ફરવા જઈએ તો સુખ મળશે, બીજા કોઈના કુઝિન્સ ખાઈએ તો મજા આવશે, આમ કરીશું તો થશે. પણ આપણે બધા જ જાણીએ છીએ કે એ જે બહારનું સુખ છે એ ક્ષણિક છે. એ તમને સુખ શરૂઆતમાં લાગે છે, પરંતુ તે લાંબુ ટકી શકતું નથી, અને તે કદી પરમેનન્ટ હોતું નથી. આપણે ઓરિએન્ટલ ઈસ્ટર્ન ફિલોસોફી, આપણી પૂર્વની ફિલોસોફી પ્રમાણે મન, હૃદય અને બુદ્ધિ એ જ અગત્યના છે, અને એ જ સુખ આપી શકે તેમ છે. આમ આપણે શરીરથી ઉપર જઈ આત્મા વિશે શોધ કરી, આત્મા જાણી અને આત્માને કઈ રીતે સુખ આપી શકાય અને સુખ મેળવી શકાય તે વિશે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આની પાછળનું કારણ એ છે કે આપણા આચાર્યો, આપણા દાદા અને પરદાદાઓ કહેતા અને લખતા ગયા કે જે આત્માને સુખ મળે છે તે પરમેનન્ટ હોય છે, અને એ સુખ અત્યાનંદ, બ્રહ્માનંદ એવા આનંદો આપણને આપી શકે છે.
એ લેવલ, એ પ્લેટફોર્મ આખો ભૌતિક જગતના પ્લેટફોર્મથી ઘણો જ જુદો હોય છે. અને આમ આપણે સુખ માટે બહાર જોવા કરતા વધારે અંદરની તરફ જઈએ છીએ. તેથી શાંતિથી એક સ્થળે બેસવું, ચિંતન કરવું, મનન કરવું, પ્રભુના દર્શને જઈ અને મનને કેન્દ્રિત કરવું, તેથી આગળ વધીને મેડિટેશનમાં, તેથી આગળ વધીને યોગા વગેરેમાં આપણે પલોટાઈએ છીએ અને છેવટે ઉત્તમ એવા ભક્તિ માર્ગ તરફ આપણે વળીએ છીએ. આ બધામાં તમે જોશો કે કોઈ બહારના પેરાફ્રેનેલિયાની જરૂર પડતી નથી. ક્રિકેટ રમવું હોય તો વ્હાઈટ ડ્રેસ પહેરવો પડે, પેડ બાંધવા પડે, ગ્લાઉઝ પહેરવા પડે. પણ તમારે મેડિટેશનમાં બેસવું હોય, એક ધ્યાન કેન્દ્રિત કરવું હોય કે યોગા કરવા હોય, તો એને માટે મનની જ જરૂર હોય છે. હૃદય સાથે એ એકરૂપ થઈ અને તમને એ બધી જ ક્રિયાઓ કરવામાં મદદ કરે છે. ટૂંકમાં તમે જ્યારે અંદર જઈ અને તમારું ઇન્ટ્રોસ્પેક્શન કરો, ત્યારે જ તમને તમારી ભૂલો અને તમારા વિશે ખ્યાલ આવશે. અને જ્યારે તમારા વિશે તમને સાચો ખ્યાલ આવશે, ત્યારે તમે તમારી જાતને બદલવાનો પ્રયત્ન કરશો. અને જ્યારે એ તમારી જાત બદલાશે, ત્યારે તમારા મનના વિચારો બદલાશે. વિચારો બદલાશે તો તમારા એક્શન્સ બદલાશે. એક્શન્સ બદલાશે તો તમારા કાર્યો સારા થશે. અને અંતે એક ચરિત્ર સારું ઉત્પન્ન થશે કે જેમાં તમે સુખેથી રહી શકશો અને બીજાને રહેવા દઈ શકશો. આપણી આખી ફિલોસોફી મારી અંદર સુખ રહેલું છે અને એ સુખને જ મારે મેળવવું છે અને જગાડવું છે. આમ આપણે આત્મા તરફ વળીએ છીએ અને જાણીએ છીએ કે આ શરીર એ તો આપણે છોડવાનું છે અને આત્મા એ શરીર એક કપડું બદલે એમ બદલતો હોય છે. આ ફિલોસોફી નથી, પણ આ સત્ય હકીકત છે. કારણ કે આ પ્રભુ પોતે બોલેલા છે અને તે શાસ્ત્રોમાં લખેલું છે. પ્રભુએ બોલેલા શબ્દો અપુરુષેય તરીકે ગણાય. એટલે પુરુષ એટલે કે જીવિત વ્યક્તિઓ નથી બોલી, પણ પ્રભુ પોતે બોલેલા છે અને તેથી તે સદાને માટે 100% સાચા હોય છે. અને તેથી જ આપણે આત્મા અને તેના ઉદ્ધાર માટે પ્રયત્ન કરતા બને તેટલા વહેલા જાગૃત થઈએ છીએ. આપણે આ દેશમાં રહીએ છીએ તો એના અનેક ગેરલાભો સાથે આ જે એક લાભ છે, સૌથી મોટો લાભ છે. અને એ લાભ માટે પૃથ્વીની કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ભૌતિક ચીજ આપણને એટલી મદદ નહીં કરે જેટલી આપણને આપણા સંસ્કારો આ વસ્તુ સમજવામાં અને એને પામવામાં આપણે એકત્રિત થઈ અને કોન્સન્ટ્રેશન કરી શકીએ. નાનપણથી આપણે એવા એન્વાયરમેન્ટમાં ઉભા થઈએ છીએ કે જે આત્મા છે તેને વિશે કોઈકે આપણને સમજાવવું ન પડે. સાદો એક્ઝામ્પલ લઈએ તો આપણે ચપ્પલ કે બૂટ બહાર કાઢીને ઘરમાં જઈએ, કોઈને ત્યાં પણ એ રીતે કરીએ, મંદિરમાં પણ એ રીતે કરીએ. એની પાછળ આખું સાયન્સ છે. આમ નાનપણથી જ્યારે બાળક એક સંસ્કારમાં મોટું થાય
ત્યારે એ સંસ્કાર ચોક્કસપણે તેને અને તેના જીવનને અસર કરતા હોય છે. હા, જ્યારે આપણી પર દુઃખ આવી પડે ત્યારે એ દુઃખ કેમ આવ્યું અને ભગવાન એવો કોણ છે કે મને આવું દુઃખ આપે એ વિશે ઝઘડો કરી અને ભગવાન સાથે ઝઘડવા તૈયાર થઈ જવા કરતા દુઃખ આવ્યું છે તેનું કારણ ભગવાને સેન્કશન કરેલું છે. એનું કારણ કે મારા કર્મો ક્યાંક પહેલા એવા ખરાબ હતા જેનું પરિણામ અત્યારે હું ભોગવી રહ્યો છું. આ સાદી સીધી પણ સત્ય હકીકત જાણવાથી મનને સારી રીતે રાખી અને સારી રીતે 140 કરોડ લોકો જીવી શકે છે. કરોડો લોકો કુંભ મેળામાં આવ્યા. આવો કુંભ મેળો તમે યુરોપમાં કે અમેરિકામાં કરી જુઓ. આનેથી 10,000મો ભાગ બી લોકો આવે તો ત્યાં આગળ કદાચ ખૂના ભરતી થઈ જાય અને આવું આયોજન ક્યાંય હોઈ શકે જ નહીં. એ હકીકત છે. આ કુંભ મેળા માટે કોઈને આમંત્રણ મોકલ્યું નહીં, કોઈને બોલાવ્યા નથી. આપોઆપ બધા પોતપોતાના સમયે અને જ્યારે તેમને ફાવ્યું ત્યારે કુંભ મેળામાં જોડાવા આવ્યા હતા. આવા અનેક આપણા ફેસ્ટિવલ્સ છે. જ્યારે આપણે મંદિરે જઈએ છીએ, 11 છે જ્યારે આપણે 11 કરીએ છીએ, એને માટે ક્યાંય કોઈ મોટો ફતવો બહાર પાડતું નથી કે ઓર્ડર કરતું નથી, પણ આપણે આપણા મનથી કરીએ છીએ. આ ભાવાર્થમાં આપણે જોઈએ તો શ્રીલ પ્રભુપાદ આપણને ખૂબ જ સુંદર રીતે સમજાવે છે કે તમે જો અંદરની તરફ વળેલા હશો, આત્મા તરફ ધ્યાન આપશો તો તમારી અંદર પ્રભુ રહેલો જ છે અને એના દર્શન તમને થશે જ. તેના ચરણ કમળ તમે જોઈ જ શકશો. આપણે બધા જાણીએ છીએ કે પરમાત્મા આપણા હૃદયમાં છે. એ પરમાત્મા આપણા હૃદયમાં આપણી સાથે રહે છે તો તેને જાણવાનો, તેને જોવાનો અધિકાર પહેલો આપણો છે. પણ એ અધિકાર ફક્ત અધિકાર તરીકે આપણે ત્યાં આગળ હુકમનામું લઈને ન જઈ શકીએ. આપણે તેને ગમીએ તેવા થઈએ, તેને એમ લાગે કે ના આ વ્યક્તિને મારે દર્શન આપવા છે અને તે પોતાનો માયાનો પડદો ઊંચો કરી અને આપણને દર્શન આપે. ટૂંકમાં આ ભાવાર્થમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ ક્યાંક માઇલો દૂર, ક્યાંક વૈકુંઠમાં બેઠા છે કે ક્યાંક ગોલોક વૃંદાવનમાં છે, એ બધું છે, પણ પ્રભુ તમારી સાથે પણ છે અને તેના દર્શન તમને ચોક્કસપણે થઈ શકે. તમારે મનથી એને ધ્યાન ત્યાં કેન્દ્રિત કરવું પડે અને તેના ચરણ કમળોનું દર્શન કરવા પડે. આને માટે તમારા પોતાનામાં ચેન્જ આવવો જોઈએ, તમારું હૃદય શુદ્ધ થવું જોઈએ, તમે પોતે અનર્થો અને ઓફેન્સીસ થી દૂર હોવા જોઈએ, તમારું જીવન સાત્વિક જીવન હોવું જોઈએ. જે શાસ્ત્રોમાં કહ્યું છે તે પ્રમાણે તમે જીવતા હો, તે પ્રમાણે તમે વર્તતા હો અને તે પ્રમાણે તમે સનાતન ધર્મ અને ભગવત ધર્મ પાળતા હો તો ઓટોમેટિક તમને આ દર્શન થશે જ. પરપટ થોડો લાંબો થયો છે. એનું કારણ કે શ્રીલ પ્રભુપાદે એવા લોકોના પણ વર્ણન કર્યા છે કે જેમને આ દર્શન થઈ શકતા નથી. જ્યારે વ્યક્તિ બાહ્ય જગતમાં ખૂબ જ રચી પચી રહે, જેને આપણે અત્યંત પ્રયાસા કહીએ, પ્રજલ્પા કહીએ વગેરે, તો એ વ્યક્તિને અંદર જોવાનો સમય નથી અને તેને કદી પ્રભુના દર્શન થતા નથી. જે વ્યક્તિ માને કે મારા ને ઈશ્વરમાં કોઈ ફેર છે નહીં, કે ઈશ્વર એ મારાથી મોટો નથી,
એ વ્યક્તિને કદી દર્શન થઈ શકે નહીં. ગુરુને ગુરુ માનીએ તો ગુરુ આપણને શીખવાડે. ગુરુને આપણા સમકક્ષ જો સમજવા માંડીએ તો પછી ગુરુએ શીખવવાની વાત રહી જ ક્યાં, અને એ શું કામ શીખવાડે. આમ શ્રીલા પ્રભુપાદ આવા લોકોને જુદા પાડીને કહે છે કે આ લોકો ખરેખર ભગવાનના ભક્ત નથી. યોગીઓ અનેક યોગના કાર્યો કરતા હોય, પરંતુ તે જો ભગવાનના ભક્ત ન હોય તો તેમના યોગિક કેન્દ્રિત થતું મન એ પ્રભુના ચરણ કમળમાં કેન્દ્રિત થવાને બદલે શરીરની ચેતનામાં કેન્દ્રિત થાય, અને ચેતના તો શરીર આખામાં વ્યાપેલી છે. આમ તે આખા શરીરમાં ખોવાઈ જાય પણ એમને પ્રભુના દર્શન થાય નહીં. શ્રીલા પ્રભુપાદ સુંદર એક્ઝામ્પલ આપીને કુબેરના 2 પુત્રોની વાત કરે છે કે તેઓ કેટલા નસીબદાર હતા કે દેવતાઓ સાથે રહેતા હતા, અને કુબેરના છોકરાઓ એટલે ધન અને દોલત જે પણ તમારે જોઈએ તે તેમને ત્યાં કોઈ ખોટ ન હોય, પણ છતાં તેઓ એવું વર્તન કરે છે કે તેમણે 2 ઝાડ બનીને અનેક જન્મો વિતાવવા પડે છે. છેવટે એ પ્રભુ ભક્તની દયાને લઈને શ્રી કૃષ્ણ ભગવાન તેમને એ ઝાડના બંધનમાંથી મુક્ત કરી અને લિબરેટ કરે છે. આ બધું જોઈને આપણે જે માર્ગ પર આપણને શ્રીલા પ્રભુપાદ લઈ જઈ રહ્યા છે એ ખરેખર સાચો માર્ગ છે, ખરેખર ઉત્તમ માર્ગ છે, અને ખરેખર સહેલો માર્ગ છે. તદુપરાંત શ્રીલા પ્રભુપાદે આપણને વચન આપેલું છે કે હું તમારી રાહ જોઈને ઉભો હોઈશ. જ્યારે પ્રભુના માણસો આપણને આવું વચન આપે એનાથી બીજું સારું જિંદગીમાં શું મળી શકે? કઈ ગેરંટી મળી શકે? કોઈ ગેરંટી ના મળે. અહીં તો પ્રભુપાદ કઈ પણ અપેક્ષા તમારી પાસેથી રાખ્યા વગર તમારા ગુરુ બની અને તમને ગેરંટી આપે છે. આપણે શું કરવાનું છે એના આંગળી સીધા માર્ગે આપણે જવાનું છે. 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ ને આપણે વળગી રહેવાનું છે. એમાં ક્યારેય બાંધછોડ કરવી ન જોઈએ. માળા જપવાનું રેગ્યુલર હોવું જોઈએ, અને એટલી માળાઓ ગમે તે થાય થવી જોઈએ. સવારની આરતી, સવારના દર્શન ભગવાનના થાય અને દિવસ શરૂ થાય એ ચોક્કસ હોવું જોઈએ. અને વચ્ચે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે સેવા માટે મંદિરે જઈએ, મંદિરના વાતાવરણમાં રહીએ, અને ત્યાં આવતા અનેક બીજા ભક્તો સાથે હળી મળી અને સંકીર્તન કરીએ. બસ આટલું જ કરીએ તો બાકીનું બધું આપોઆપ ભગવાન ગોઠવી દેતો હોય છે. તમને બધાને પણ થતું હશે, જે મને પણ ઘણી વાર થાય છે કે આપણે કંઈક જાણવાની ઈચ્છા હોય તો ઓટોમેટિક ભગવાન ક્લાસ ગોઠવી દે અને આપણને એ ક્લાસમાં જતા કરી દે. તમને કંઈક કહેવાનું મન થાય તો એવું કંઈક ગોઠવી દે કે જ્યાં તમે કહી શકો. આમ બાકીનું બધું જ ભગવાન તમે જોશો તો પોતે જ કરી અને તમને તૈયાર રસ્તો બતાવતો હોય છે. ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું છે કે તું ખાલી તારી ઈચ્છા દર્શાવ, તારી ઈચ્છા કર કે તારે પાછા મારી પાસે આવવું છે. તારા હૃદયમાં હું બેઠો છું, ત્યાં હું દીવો સળગાવી, દીવો જલાવી અને તને ચોક્કસપણે માર્ગ બતાવીશ કે કયા માર્ગે ચાલી અને તારે મારી પાસે આવવાનું છે. ટૂંકમાં આપણે શ્રદ્ધા રાખી અને ડિટર્મિનેશન થી એવી ઈચ્છા કરવાની છે કે મારે પ્રભુ પાસે પાછા જવું છે, અને એ આ જ જન્મમાં જવું છે. કારણ કે શ્રીલા પ્રભુપાદ કહે છે
કે આ જ જન્મમાં તમે પાછા જઈ શકો છો. આપણે ચોપડીઓ વાંચીએ, જ્ઞાન મેળવીએ, એ પંડિત બનવા માટે નથી જ્ઞાન મેળવવું. એ મોટા પંડિત થઈ અને નામ નથી મેળવવું. ભૌતિક જગતમાં આપણે બધું ઘણું કર્યું અને બધું કર્યા પછી આપણે જોયું કે ત્યાં આગળ શું છે, એટલે એમાંથી આપણે બહાર આવી ગયા છીએ. એ જ્ઞાનનું કારણ ફક્ત એટલું જ છે કે આપણે જે માર્ગે ચાલીએ છીએ તે માર્ગ સાચો રહે, ઇન્ટ્રોસ્પેક્શન થયા કરે અને એ માર્ગમાંથી આપણે ક્યાંય ફંટાઈ અને બીજા કોઈ ખોટા માર્ગે ન ચડી જઈએ. એટલા માટે જ આપણે આ વાંચન, સમજ વગેરે લઈએ છીએ કે જેથી સાચા માર્ગે રહીએ. Any question, any doubts, any commentary, any addition, any queries? Please go ahead. આપ વિચારો ત્યાં સુધી અમરીશ પ્રભુને પૂછી જોઉં સેવાઓ વિશે. અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. આજની સેવાઓ વિશે કહો. નથી પ્રભુજી, આમ તો સેવામાં ગઈકાલે ઓલરેડી કહી દીધું. લવલી. ઓકે, ફાઇન. તો પછી any question, any doubts, any queries? હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. મેં કાલે સુદામા સેવા કરી છે. Wonderful. અમારી મેરેજ એનિવર્સરી હતી એટલા માટે. દયાવતી હરિણી માતાજી. હા, વન્ડરફુલ માતાજી, બહુ જ સરસ. તમારા માટે આપણે બધા જ અમે હરિનામ બોલાવીએ. તમે ખૂબ જ સરસ સેવાઓ કરો છો, સતત કરો છો, અને ખાસ કરીને તમે પેઇન્ટિંગ્સ વગેરેમાં પણ ઘણું સારું કામ કરો છો. તમને ખૂબ ખૂબ અભિનંદન. અમરીશ પ્રભુજી, દયાવતી હરિણી માતાજી માટે આપણે હરિનામ બોલાવીએ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આપને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય તેવી અમે પ્રાર્થના કરીશું. હરે કૃષ્ણ ટુ એવરીવન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પરેશ પ્રભુજી. હરે કૃષ્ણ હીના માતાજી. અમરીશ પ્રભુજી, દયાવતી માતાજી, પ્રભુજી દંડવત પ્રણામ. ભાવના માતાજી, વેલુબા પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે પ્રભુજી દંડવત પ્રણામ, દંડવત પ્રણામ. પ્રણામ. શિલ્પા પ્રભુજી દંડવત પ્રણામ. માતાજી, લલિત હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. મોહનજી પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આજે મને મારા નામનો પ્રભુજી, આજે જ મને મારા નામનો શું મિનિંગ થાય ખબર પડી. શેનો? મારા નામનો શું મિનિંગ થાય મને આજે ખબર પડી. આજે બે જણાના નામ આવ્યા, તમે જુઓ, પરેશ પ્રભુજી ના અને વિલાસ પ્રભુજી. વિલાસ પ્રભુજી ના. હા. Hare Krishna to everyone. All of thank you very much for attending the class. હરે કૃષ્ણ. हमारा સૌને કૃષ્ણ કોન્શિયસ દિવસ પસાર થાય તેવી અભ્યર્થના. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ.